તો એ વાત એમના જીવનમાં આપણને દેખાય છે. પછી બીજું, શ્રદ્ધા સાથે લાભ લેવા. લાભની વસ્તુ કેવી છે કે શરૂઆતમાં ઉત્સાહ રહે, પરંતુ ધીમે ધીમે પછી આપણું મન છે એ આળસ પ્રમાદે તરફ વળે અને પછી શ્રદ્ધા ઘટતી જાય. સ્વામીની વાતોમાં આવે છે કે મહારાજ પોતે કથા કરતા હોય ત્યારે હવે સવારના સમયે કથા કરે 8 થી 9 માં, ત્યાં તો વાંધો ના આવે, પણ ઘણી વાર રાત્રે કથા કરે, તે વખતે તો ઊંઘ છોડીને આવવાનું થાય, તો અઘરું પડે. તો ગણ્યા ગાંઠ્યા બેઠા હોય તો મહારાજે બધાને ભેટે કે તમે ખરેખર આ શ્રદ્ધા વાળા છો. તો એ લાભ એમને આપે તો બીજા શ્રદ્ધા જાગે. એટલે આ તો રાત્રે મહારાજ કથા કરતા હોય, જે સાંભળે એની પર આટલો રાજીપો મહારાજ બતાવે છે, ચાલો આપણે પણ જવું છે. પણ ઘણી વાર સ્વામી આ દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે આપણી શ્રદ્ધા એ લાભ લેવામાં ઓછી થઈ જાય. તો એવું સ્વામીશ્રીના જીવનમાં નથી. એમના જીવનમાં અત્યંત શ્રદ્ધા. હવે એ તો પારને પામેલા છે, અનાદિના છે, તેમ છતાં પણ એમના ચરિત્ર દ્વારા આપણને સમજાવે છે. તારીખ 7 ફેબ્રુઆરી 1992 ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરથી અટલાદરા વસંત પંચમીનો ઉત્સવ ઉજવવા માટે જવાના હતા. હવે રસ્તો એ વખતે ગોચાસણ મંદિર આગળથી જ પસાર થાય. એટલે ગોચાસણમાં બધાને ખબર પડી કે સ્વામી બાપા આ સમયે અહીંયાથી નીકળવાના છે. આમ તો પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે મંદિર આવે, હરિમંદિર આવે તો દર્શન કરવા જવાનું ચૂકે નહીં. નાનું મંદિર હોય તો પણ ગમે તેવો એમનો કાર્યક્રમ વ્યસ્ત હોય તો પણ ભક્તિભાવ એમના અંતરમાં એવો કે હંમેશા એ મંદિરોમાં દર્શન કરવા જાય જ. પરંતુ આ વખતે સમયની કંઈક કટોકટી હશે, અથવા તો આગળ પાછળ કંઈક ગોચાસનનો કાર્યક્રમ ગોઠવાયો હશે, એટલે સ્વામીશ્રી સીધા જ એ રસ્તા આગળથી પસાર થઈ અને અટલાદરા પહોંચવાના હતા. મહંત સ્વામી મહારાજને પણ 8મી ફેબ્રુઆરી વસંત પંચમી હતી, એમાં ઉત્સવ નિમિત્તે જવાનું જ હતું. એના આગલા દિવસની આ વાત. તો મંદિરમાં જે સંતો રહેતા હતા એમને વિચાર આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ આ રોડ આગળથી પસાર થાય છે, તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. અને રોડ ઉપર સ્વામી બાપાની ગાડી પસાર થાય તે વખતે આપણને દર્શન થઈ જાય. તે બધા સંતોની સાથે મહંત સ્વામી મહારાજે ઉપડે રસ્તા ઉપર ઉભા રહ્યા દર્શન કરવા માટે કે સ્વામી બાપાની ઝાંખી. હવે આવતીકાલે તો અટલાદરા જઈને લાભ લેવાનો જ છે, પણ એમને એવો વિચાર ના આવે કે આવતીકાલે તો હવે લાભ લેવા જવાનું છે, આજે હવે નહીં જઈએ, ચાલશે. દર્શને રોડ ઉપર કેટલા થવાના, બહુ તો 15-20 સેકન્ડ. તો શ્રદ્ધા એમના જીવનની અંદર કે સત્પુરુષનો જેટલો લાભ મળે એટલો આપણે લેવો અને પછી એને યાદ કરતા રહેવું. તો મહંત સ્વામી મહારાજ ત્યાં રસ્તા ઉપર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા બધા સંતો હરિભક્તોની ભેગા જઈને ઉભા રહ્યા. પણ બધા સંતો ભક્તોને જોયા એટલે સ્વામી બાપાએ પોતે જ ગાડી પછી મંદિર તરફ વાળી કે ચાલો હવે મંદિરમાં દર્શન કરીને પછી આગળ જઈએ. મહંત સ્વામી મહારાજની ભક્તિ અમને ખેંચી લાવી હશે મંદિરમાં, પણ આ રીતે એમના જીવનની અંદર એવી શ્રદ્ધા એ આપણને દેખાય છે. તો શ્રદ્ધા એ સહિત લાભ. પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લે 3-1 વર્ષ એ સારંગપુરની અંદર રોકાયા. તે વખતે બધાને પ્રમુખ વાટિકામાં દર્શન આપવા પધારતા, પણ એ વખતે એમના સ્વાસ્થ્યની પરિસ્થિતિ પ્રમાણે દર્શન થાય. તો ક્યારેક સવારે 9 વાગે પણ સાયરન વાગે, હાલો દર્શને. કોઈક વાર બપોરે 12 વાગે પણ દર્શન માટેનો આ સાદ પડે. કોઈક વાર સાંજે 4 વાગે, રાત્રે 8-9 વાગે, કોઈ સમય ફિક્સ નહોતા રહેતા. તો મહંત સ્વામી મહારાજ જ્યારે જ્યારે સારંગપુરમાં હોય ત્યારે કોઈ પણ સમયે આ દર્શન થતા હોય એ પહોંચી જાય. ઘણી વાર તો આ રીતે સાંજ પડે દર્શનનો, બધા ભેગા થઈ જાય, પણ એમાં કંઈક તબિયત આગી પાછી થાય તો અડધો-પોણો કલાક સુધી રાહ જોવી પડે. તો મહંત સ્વામી મહારાજ ત્યાં બેસે. 22મી માર્ચ 2014 ના દિવસે બપોરે 2:45 વાગે આ દર્શનનો સાથ પડ્યો. બપોરનો 2:45 વાગ્યાનો સમય એ સ્વામીશ્રી માટે વિશ્રામનો, કારણ કે તો સવારે 4 વાગે ઉઠી જાય આજની તારીખે પણ. અને એ આવે ત્યારે આપણને જગાડે સવાર 4 વાગે. બાકી આમ આપણે 4 વાગે જાગીએ નહીં, આપણી સવાર બધી 6-1 વાગે પડતી હોય સામાન્યપણે. પણ આજે પણ એટ ધ એજ ઓફ 93 એમનો દિવસ સવારે 4 વાગે શરૂ થાય છે. તો એ વખતે પણ સવારે 4 વાગે જાગે તો સ્વાભાવિક છે, અને રાત્રે 11-1 વાગે સુવાનું હોય તો બપોરે થોડાક વિશ્રામની તો જરૂર પડે. તો મહંત સ્વામી મહારાજ આ 22મી માર્ચે 2014માં બપોરે 2:45 વાગે આ દર્શનની હાકલ પડી તો હાજર થઈ ગયા. માર્ચ મહિનો
સખત ગરમી, પણ એની અંદર સ્વામી શ્રી પોણો કલાક ત્યાં બેઠા કે હમણાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થશે, હમણાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થશે. આપણે જેમ દર્શન માટે તાલાવેલીથી બેઠા હોય એટલી જ તાલાવેલી. હવે તો સ્વયં સ્વામી બાપાનું સ્વરૂપ છે, તેમ છતાં પણ એ આપણને સમજાવે છે કે આપણે પણ એવી શ્રદ્ધા સાથે લાભ લેવો. જ્યારે જે મળે તે ઝડપી લેવો, કારણ કે કયો લાભ આપણને ભ્રમરૂપ કરી દે નક્કી નહીં. કયો લાભ આપણા હૃદયમાં ચોંટી જાય, કયું લટકું આપણને યાદ રહી જાય ને એની સ્મૃતિ થાય તોય કલ્યાણ થઈ જાય. એટલા માટે મહંત સ્વામી મહારાજ એમના જીવન દ્વારા આપણને સમજાવે છે. અહીંયા 56 દિવસ સ્વામી રોકાવાના છે, એમાં તો અડધો પૂરો થઈ ગયો. ગયા મહિનાની 21મી તારીખે આવ્યા હતા, હવે 21 તારીખ આવવાની રહી, અને હવે 1 મહિનાનો લાભ આપણે બાકી છે. તેમાં જ્યારે જ્યારે લાભ મળે, જે લાભ મળે તે સ્વામી કે આવી શ્રદ્ધાએ સહિત આપણે લેતા જવું, તો એ લાભ આપણને ભ્રમરૂપ કરે. સ્વામીએ જે પાઠ આપણને શીખવાડ્યો ગઈકાલે કે ભ્રમરૂપ થવા એ સાચો લાભ, પણ એ લાભ પ્રાપ્ત કરવા માટે અત્યારે જે લાભ મળે છે એને આ રીતે જો આપણે ઉઠાવતા જઈએ તો તે ભ્રમરૂપ આપણે થઈ જઈએ. પછી સ્વામીશ્રીના જીવનમાં બીજું શું જોવા મળે છે કે જે કઈ લાભ એમને મળે છે એની ઉપર એ ખૂબ જ ઊંડાણથી વિચાર કરે છે, અને એ લાભને સતત નવો ને નવો રાખે છે. આપણને નવા નવા લાભ લેવાની ઈચ્છા હોય, એ ઈચ્છા ખોટી નથી, પરંતુ જે લાભ મળ્યો છે એને નવો નવો ને રાખવાનો, એની ટેકનિક સ્વામી પાસેથી શીખવા જેવી. બધો લાભ તો બધાને મળી શકે એમ નથી, પરંતુ જે પણ આપણને મળે છે એને કાયમ તાજો રાખવો. તો સ્વામી જે કઈ લાભ એમને સત્પુરુષનો મળે છે ને એની ઉપર હંમેશા વિચાર કરતા રહે છે. કેવો વિચાર ને કેટલો વિચાર! 1995 જયારે પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવાયો, તે નિમિત્તે સ્વામી બાપાના જુદા જુદા ગુણો વિશે બધા સંતોના પ્રસંગો, એના પુસ્તકો પ્રકાશિત થતા હતા. જેવા મેં નિરખ્યા રે એ શ્રેણી ચાલતી હતી. એ ઉપરાંત પણ પરાભક્તિ, ગુરુ ભક્તિ, પૂર્ણ દિવ્યતા, યૌવનના સુરત, આ બધા પુસ્તકો જુદા જુદા ગુણો વિશે સ્વામી બાપાના પ્રકાશિત થતા હતા. એમાં મહંત સ્વામી મહારાજને પણ કહેવામાં આવ્યું કે સ્વામી આપ પણ કંઈક લખો. તો સ્વામી કહે છે કે હું એક લેખ મારે લખવાનો હતો, એ લખવા માટે બેઠો તિથલની અંદર, પણ લેખમાંથી આખું પુસ્તક તૈયાર થઈ ગયું, જેવા મેં નિરખ્યા રે ભાગ 4. પણ એની અંદર સ્વામી અમદાવાદનો જે પ્રસંગ એમના જીવનમાં બન્યો 1952, એની વાત કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજે એમને થેલી લઈ આવ્યા, એમની બીજા ડબ્બામાં હતી, એ ડબ્બામાંથી પોતાના ડબ્બામાં. તો સ્વામી કે આ પ્રસંગ ઉપર હું જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે મને નવું નવું જાણવા મળે છે, અને હજી પણ એ પ્રસંગમાંથી મને કંઈક ને કંઈક શીખવા મળે છે. એ પુસ્તક મેં એમણે લખ્યું છે. એ પ્રસંગ બન્યા 44 વર્ષ વીતી ગયા છે. 44 વર્ષથી એક ના એક પ્રસંગમાંથી સ્વામી કે નવું નવું મને જાણવા મળે છે. આપણે તો અઠવાડિયામાં એક પ્રસંગ જૂનો થઈ જાય, હવે કંઈક નવો લાભ મળે તો સારું, એવો વિચાર મનમાં આવે. તો નવો લાભ લેવાની ઈચ્છા ખોટી નથી, પણ સ્વામી આપણને સમજાવે છે એમના જીવન દ્વારા કે જે કઈ આપણે લીધો છે લાભ, એની ઉપર આટલો વિચાર એ જો આપણે કરીએ તો એ લાભ ક્યારેય આપણને જૂનો ના થાય, અને એ લાભ આપણને ભ્રમરૂપ કરે. તો પ્રસંગ તો સાધારણ છે. પ્રમુખ સ્વામી મહારાજ એમની થેલી લઈ આવ્યા, પરંતુ એમાં કેટલું બધું ઊંડું 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 સ્વામી વિચારીને આપણને અત્યાર સુધી કહેતા આવ્યા. એ પ્રસંગ આપણે અત્યારે એમના મુખેથી 25મી વાર સાંભળે તો આપણને મજા આવે, તેમને કેટલી મજા આવતી હશે. ઋષિ 14નો પ્રસંગ યોગીજી મહારાજનો ગોંડલમાં બનેલો, એ પ્રસંગ મહંત સ્વામી મહારાજ ગમે એટલી વાર કહે ને તો આપણને નવો નવો લાગે. આપણને ખબર જ કે હવે આટલી આટલી વિગતો આવશે તો આપણને સાંભળવાની મજા જ આવે. તે એમને તો કેટલી મજા આવતી હશે. યોગીજી મહારાજની સાથે યુવકમાં સ્વામી શ્રી પોતે ઋષિ 14નો દિવસ ત્યાં ગોંડલમાં આવ્યો હતા, અને યોગીજી મહારાજે બધા યુવકોને ઉપવાસ આપ્યો. કારણ કે યોગીજી મહારાજ કોઈ પણ યુવકને જુએ તો બે વિચાર પહેલા એમને આવે કે આને ઉપવાસ કરાવું ને આને સાધુ બનાવું. એટલે યુવકો હતા એમને બધાને યોગીજી મહારાજે ઋષિ 14નો ઉપવાસ આપ્યો. પ્રસંગ ઘણો જાણીતો છે, પણ કદાચ કોઈને ન જાણતો આપણે ટૂંકમાં કહી દઈએ, એના આધારે પછી સ્વામીનો મહિમા આપણને સમજાય. તો યોગીજી મહારાજ બધા યુવકોને ઉપવાસ આપ્યો, અને એ દિવસે કેરીના રસની રસોઈ આપી, અને રસ કાઢવાનો યુવક યોગી બાપાએ સોંપ્યું. એટલે યુવકો વિચારવા પડી ગયા કે આપણે રસ કાઢવાનો, પણ આપણે પીવાનો નહીં. કે રસ કાઢવા માટે આપણે આપણા ગોટલા ફુલાવવાના, પણ એ ગોટલા આપણે ચૂસવાના નહીં, એટલે કે રસ આપણે પીવાનો નહીં. એટલે બધાએ
વિચાર્યું કે શું કરવું, તો કે આપણે દાજી બાપુને વાત કરીએ. એટલે દાજી બાપુને વાત કરવામાં આવી. દાજી બાપુ કે હોય જ નહીં, અક્ષરદેહીમાં તો દિવસમાં 5 વાર જમવાનું હોય, અહીંયા શાનો ઉપવાસ કે. યુવકોને લાગ્યું કે આપણને આ વકીલ સારા મળ્યા છે, એટલે બધા એમને લઈને યોગી બાપા પાસે ગયા. અને યોગીજી મહારાજે ને દાદી બાપુએ કહ્યું કે સ્વામી, આ યુવકો બધા કુણા માખણ જેવા છે, અને આ તમે ઉનાળામાં એમને ઉપવાસ કરાવો, એના કરતા એમને આજે જમવાની છૂટ આપો. ત્યારે યોગીજી મહારાજ કહે કે આ તો બબે ઉપવાસ કરે એવા બળિયા છે. તો કે આ મર્યા ક્યાં, બીજો ઠપકાર છે આપણને. એવી બળની વાત સામે કરી. અને પછી યોગીજી મહારાજે દાજી બાપુનું વચન રાખ્યું અને યુવકોને કહ્યું કે વાંધો નહીં, ચલો આજે દાજી બાપુ રાજી કરો. તો મહંત સ્વામી મહારાજ કહે છે કે એમ ના કહ્યું મને રાજી કરો, દાજી બાપુ રાજી કરો. અને બધા યુવકોને કહ્યું કે આજે જમજો, પણ બપોરની કથા પૂરી થાય પછી જમવાનું. બધા યુવકો કે વાંધો નહીં, બપોરની કથા પછી તો કથા પછી, પણ જમવાનું તો થયું. અને કથા પૂરી થઈ અને બધા સીધા જ પહોંચ્યા રસોડામાં. સ્વામી કે બધા ફ્લેટ થઈ ગયા, ચત્તાપાટ, કારણ કે રસનું ટીપું બચ્યું નહોતું, કે બધો રસ પૂરો થઈ ગયો. અને પછી બધા જોયું તો કઢી પણ સ્વામી કે વર્તમાન ધરાવેલી કઢી, એની અંદર કઈ ખૂટ્યું હશે, પાણી ઉમેર્યું હશે, એટલે કોઈ રીતે સુખ આવે એવું હતું ને. એટલે બધા એ વિચાર કર્યો કે હવે આપણે અડધો ઉપવાસ તો કર્યો છે, ના ખાવામાં કઈ બરકત આવે એવું નથી, ચાલો યોગી બાપા પાસે જઈએ અને કહીએ બાપા તમે કહ્યું છે તમારા વચન આજે ઉપવાસ કરી જ નાખવો છે. એટલે બધા યોગી બાપા પાસે આવ્યા અને યોગીજી મહારાજે કહ્યું કે સ્વામી તમે કહ્યું હતું ને કે આજે ઉપવાસ, તો આજે અમે ઉપવાસ કરી નાખીએ. સ્વામી કે ના, આજે દાજી બાપુ રાજી કરો, કાલે બીજો ઉપવાસ કરજો કે. એટલે બધા યુવકોને થયું કે કાલે તો ઉપવાસ પાછો આપણને આવ્યો છે અને આજે ઉપવાસ જેવું જ થયું. તો મહંત સ્વામી મહારાજ કહે છે કે અમે બધા યુવકો ભેગા મળીને યોગીજી મહારાજને ઉલ્લુ બનાવવા ગયા, પણ એમણે અમને બનાવી દીધા. કે એટલા બધા ચકોર ને હોશિયાર નીકળે, આપણને લાગે યોગી બાપા ભોળા છે, પણ અમારા જેવા યુવકોને પણ એમણે ભોળપણમાં લઈ લીધા. તો આ પ્રસંગ જ્યારે જ્યારે મહંત સ્વામી મહારાજ કે એમના યાદગાર પ્રસંગો પૈકીનો એક છે, પણ આપણને નવો નવો લાગે અને એટલો જ આનંદ આવતો. એ તો કેટલો આનંદ લેતા હશે. તો જો એકના એક પ્રસંગ ઉપર હંમેશા સ્વામી પોતે વિચાર કરીને એને નવો રાખે છે. જેમ શાકભાજી ઉપર પાણી છાંટીને શાકભાજી વાળો એને તાજા ને લીલા રાખે, એમ આપણને પણ મહંત સ્વામી મહારાજે સમજાવે છે. ગોયા તળાવનો એમનો પ્રસંગ એ પણ એમને ઘણી વાર કહ્યો છે કે યોગીજી મહારાજ મે મહિનામાં 1951ની સાલમાં એ ત્યાં આગળ પધાર્યા, ગઢડા મંદિરની પ્રતિષ્ઠા કરીને, અને પછી વલાસણ જતા હતા. તો વલાસણ એ ગોરધનભાઈની ગાડીમાં બેસીને જતા હતા અને મહંત સ્વામી મહારાજને તળાવની પાળે બેઠેલા જોયા. અને યોગી બાપા ત્યાં પહોંચ્યા, ગાડીમાંથી ઉતર્યા અને વિનુભાઈની માફી માંગી કે અમે જઈએ છીએ, મારી ભૂલચૂક માફ કરજો. યોગી બાપા ગાડી બેસી નીકળ્યા. અને પછી મહંત સ્વામી મહારાજ કહે છે કે આ પ્રસંગ ઉપર ઘેર આવીને 3 કલાક સુધી મનન કર્યું. હિંચકા ઉપર બેસીને 3 કલાક સુધી આ પ્રસંગ વાગોળ્યો કે આ યોગીજી મહારાજ કેવા સંત છે કે એમનો કોઈ વાંક નહીં, એમની કોઈ ભૂલ નહીં, તેમ છતાં પણ આપણી માફી માંગે. ઉંમરનો કેટલો બધો તફાવત. એ વખતે આપણી ઉંમર સ્વામી કે 18-19 વર્ષની અને યોગીજી મહારાજની ઉંમર એ વખતે 60 વર્ષની, અને આટલો બધો ઉંમરનો તફાવત, તેમ છતાં આપણી પાસે માફી માંગી. 3 કલાક સુધી એકના એક પ્રસંગ ઉપર મનન કર્યું. તો આપણને એમના જીવન દ્વારા સમજાવે છે કે આપણે જે સત્પુરુષનો લાભ લઈએ, તો જે કઈ પ્રસંગો આપણી જાણમાં આવ્યા હોય, આપણી સાથે બન્યા હોય, એનો આપણે આવી રીતે ઊંડો વિચાર કરીએ કે પ્રસંગ ક્યારેય જૂનો ના થાય અને સત્પુરુષ પણ આપણને ક્યારે દૂર ન લાગે. તો ગઈકાલે સ્વામીશ્રીએ જે પાઠ આપણને આપ્યો કે ભ્રમરૂપ થવા એ સાચો લાભ, પણ એ ભ્રમરૂપ થવા માટે અત્યારે જે લાભ મળે છે એ કેવી રીતે એમનો લેવો, એ પણ એમના જીવન દ્વારા આપણને સમજાવે. બીજી વાત છે કે દિવ્ય ભાવ સહિત લાભ, કે જે કઈ લાભ એમણે યોગી બાપાનો પ્રમુખ સ્વામી મહારાજનો લીધો છે, તો પ્રત્યેક ચરિત્ર, પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક ચેષ્ટા, પ્રત્યેક પ્રસંગ એ યોગીજી મહારાજનો દિવ્ય છે એમ માનીને એમણે પોતે આ લાભ લીધો છે. 19 ડિસેમ્બર 2015ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજનો 95મો જન્મ જયંતિ મહોત્સવ સારંગપુરમાં એમના સાનિધ્યમાં ઉજવાઈ રહેલો. એ દિવસે સાંજે મોટી સભા યજ્ઞ પુરુષ વાડીમાં યોજાયેલી, એટલે સવારે કોઈ કાર્યક્રમ સભાનો નહોતો, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ દર્શન કરવા માટે આવશે, દર્શન આપવા માટે સવારે આવશે,
એવી જાહેરાત એટલે બધા ભેગા થઈ ગયા અને સ્વામી બાપાને આવવાની થોડી વાર લાગી એટલે ઔપચારિક રીતે સભા ગોઠવાઈ ગઈ અને એમાં મહંત સ્વામી મહારાજને છેલ્લે અચાનક જ પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું કે સ્વામી આપ પ્રમુખ સ્વામી મહારાજને આજે એમના જન્મ દિવસે કઈ પ્રાર્થના કરો. તે વખતે મહંત સ્વામી મહારાજ બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજને ઉદ્દેશીને કે આપ સ્વામી બોલો કે ના બોલો, સામે જુઓ કે ન જુઓ, પણ આપની બધી જ ક્રિયા એ દિવ્ય જ લાગે છે. તો આ ખાલી આ દિવસની વાત નથી, આખું જીવન આ રીતે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો લાભ લીધો છે કે ક્યારેય પણ એમના જીવનની અંદર એ દિવ્ય ભાવ ઓછો નહીં. જયારે મહંત સ્વામી મહારાજ 29 જાન્યુઆરી 2019 સુરતથી ચરોતરમાં આવતા હતા, વચ્ચે ભરૂચમાં હરિભક્ત દર્શન માટે ઉભા હતા, એમને દર્શન આપ્યા અને પછી આગળ વધ્યા. તો એ મુસાફરીમાં સંતોએ એમને પૂછ્યું કે સ્વામી આપે યોગીજી મહારાજ સાથે 20 વર્ષ લાભ લીધો, તો યોગીજી મહારાજની કોઈ એવી લીલા ખરી કે જેમાં આપને દિવ્ય ભાવ રાખવો અઘરો પડે? યોગી બાપાએ કઈ એવું કર્યું આપની સાથે, અથવા તો આપે કોઈ એવી લીલા જોઈ કે જેમાં આપને દિવ્ય ભાવ રાખવો અઘરો પડી જાય? સ્વામી કે એવી કોઈ લીલા થઈ જ નથી. હવે એમની સાથેના પ્રસંગો આપણે જોઈએ તો પણ આપણને લાગે કે આમાં ખરેખર અઘરું પડે એવું છે. યોગીજી મહારાજની સાથે 1958 સાલમાં મહંત સ્વામી મહારાજ સારંગપુર પધારેલા અને યોગીજી મહારાજ એમના ઓરડામાં સુવે અને મચ્છરદાની બાંધી પછી મહંત સ્વામી મહારાજ પણ બાજુમાં સુવે. પરંતુ ગરમી ઘણી થઈ અને મચ્છરા સ્વામી કે મચ્છરદાની યોગી બાપા ઉપર હોય એટલે બધા મારી ઉપર જ આવે, કારણ કે હું એક ખુલ્લો આમ સૂતો હોઉં મચ્છરદાની વગર. એટલે પછી બહાર સભા મંડપમાં જઈને સૂતા. હવે આટલું ખાલી છેટે ગયા એમાં યોગીજી માજે ઉપવાસ આપ્યો કે એકલા મૂકીને કેમ જતા રહ્યા? મંદિરમાંથી બહાર ગયા હોય ત્યારે જોડમાં રહેવાનો નિયમ છે, મંદિરમાં ક્યાં જોડનો નિયમ છે? તો આમાં તો આપણને આમ દિવ્ય ભાવ ન જ રહે, મનુષ્ય ભાવ આવી જાય, શંકા થઈ જાય. પણ એની અંદર પણ કોઈ આ પ્રકારની એ મનુષ્ય ભાવની વાત નહીં. 1953 અહીંયા સ્વામી આણંદથી આવ્યા ટ્રેનમાં યોગી બાપાનો લાભ લેવા અને એ પ્રસંગ સ્વામી પોતે ઘણી વાર કહે છે કે ટ્રેનમાં એક ભાઈ એવા મળી ગયા એમને કે એમણે કોકના અભાવની વાત કરવા માંડી તો ગીર્દી એટલી બધી ટ્રેનમાં કે બહાર બીજે કઈ જવાય એવું હતું નહીં, બેઠક બદલાયું હતું નહીં. અને એ વખતે પછી ન છૂટકે સ્વામી કે મારા અવગુણની વાતો સાંભળવી પડી. અને યોગીજી મહારાજે મને અમદાવાદ પહોંચે તરત પૂછ્યું કે ગુરુ ટ્રેનમાં શું કર્યું? ક્યારેય ન પૂછે ને એ વખતે પૂછ્યું. તો મેં કહ્યું સ્વામી આવું બન્યું. તો યોગીજી મહારાજ કે જાઓ 2 ઉપવાસ. એટલે વાતો કરનારાને 1 ઉપવાસ આપ્યો, મને સાંભળવા વાળાને 2 ઉપવાસ આપ્યા. સ્વામી કે વાતો કરનારે તો એકેય કર્યો નહીં પછી, પણ મને 2 ઉપવાસ આપ્યા. તો સંતે પૂછ્યું કે સ્વામી આમાં તમારો કોઈ ભૂલ નહીં, તમારો કોઈ વાંક નહીં, 2 ઉપવાસ તમને કરવાના પ્રાયશ્ચિત રૂપે આપ્યા કે અવગણની વાત કેમ સાંભળી, 2 ઉપવાસ કરો. તો તમને કઈ એવું વિચાર ના હોય કે મને લેવા દે વગર 2 ઉપવાસ કરાવે? સ્વામી કે ના, યોગીજી મહારાજ આપણા માટે હેત હોય એટલે ઉપવાસ આપે, પ્રેમ ના હોય તો ઉપવાસ આપે જ નહીં. તો જેમાં આમ ઉપલબ્ધ દ્રષ્ટિએ બીજાને અવળું પડે પણ એમાં એમને સવળું. તો સ્વામી જે બોલ્યા કે યોગી બાપા એકે લીલા એવી કરી જ નથી કે જેમાં દિવ્ય ભાવ રાખવો કઠણ પડે. તો સ્વામી શ્રીએ જે લાભ લીધો છે એમના ગુરુઓનો, તો દરેક ક્રિયા દિવ્ય, દરેક પ્રસંગ દિવ્ય. તારીખ 27 જૂન 1958 યોગીજી મહારાજ, વિનુ ભગત બધા અહીંયા અમદાવાદ આવ્યા. ગોંડલ થી વિરમગામ થઈને અમદાવાદ આવ્યા હતા. તો ગોંડલમાં પ્રસંગ એવો બન્યો હતો, એક પત્ર યોગી બાપા પર આવ્યો હશે. તો યોગીજી મહારાજે પત્ર વિનુ ભગતને આપેલો અને કહેલું કે આ પત્ર અહીંયા ગોંડલની આપણી ઓફિસમાં તિજોરીમાં રાખી મૂકજો, આપણે પછી જરૂર પડે ત્યારે માગશું. એટલે સ્વામીએ પોતે એ પત્ર ત્યાં આગળ મૂકી દીધો. પછી ગોંડલ થી આગળ વિતરણ શરૂ થયું, વિરમગામ આવ્યા, વિરમગામ થી પછી અમદાવાદ આવ્યા. અમદાવાદમાં યોગીજી મહારાજે પત્ર યાદ કર્યું કે આપણે પેલો પત્ર જે તમને આપ્યો તો ને લાવો. હવે એમણે જ કહ્યું કે પત્ર ગોંડલમાં કબાટમાં રાખો, તો અહીંયા અમદાવાદમાં ક્યાંથી હોય? તેમ છતાં યોગીજી મહારાજે પત્ર માગે તો સ્વામીએ જે ટપાલનો થેલો એને ફંફોસ્યો. પછી કહ્યું કે સ્વામી પત્ર મળતો નથી. યોગી બાપા કે ગોતો, કેમ ન મળે? એટલે સ્વામી વળી પાછી થેલી તપાસી, પણ પત્ર હોય તો હાથમાં આવે ને. એટલે યોગી બાપા સામે જોઈને બેસી રહ્યા. તો 3જી વાર યોગી બાપા કહ્યું કે પત્ર કાઢો, ગુરુ કેમ બેસી રહ્યા છો? તો 3જી વાર સ્વામીએ પાછી થેલી ફંફોસી, પણ પત્ર ક્યાંથી નીકળે, હતો જ નહીં અંદર. 3જી વાર પણ યોગીજી માં સામે પછી જોઈને બેસી રહ્યા.
પછી યોગીજીમાં જ હસતા હસતા ખુલાસો કર્યો કે ગુરુ એ પત્ર તો આપણે ગોંડલમાં રાખ્યો છે, અહીંયા ક્યાંથી હોય કે. તો 3 વાર પહેલા યોગીજીમાં જે આવું કર્યું, પણ સ્વામીએ ખુલાસો ના કર્યો કે સ્વામી તમે પત્ર મને ગોંડલમાં રાખવાનું કહ્યું છે, ત્યાં છે, જો કહેતા હોય તો મંગાવી લો, બાકી થેલીમાંથી નહીં મળે. આપણે તો ખુલાસો તો કરીએ ને, પણ એ પણ નહીં. તો યોગીજી મહારાજ યોગી જે કરે તે સારું કરે એવો નિશ્ચય જેને હશે, જે આપણે કીર્તનમાં બોલીએ છીએ, એ ખરેખર સ્વામીએ ઉતાર્યું છે. 30 ઓગસ્ટ 1963 ના રોજ યોગીજી મહારાજ ગોંડલ સારંગપુરમાં હતા, અને ત્યાં પ્રાસાદિક સ્થાનો એની યાત્રાએ નીકળ્યા. તો એ પ્રાસાદિક સ્થાનોમાં રાઠોડ દાદલના ત્યાં ઓટો છે, એ ઓટાના દર્શન માટે યોગી બાપા પધારવાના હતા. તો મહંત સ્વામી મહારાજ આગળ પહોંચી ગયા, ત્યાં દંડવત કરી લીધા. યોગી મહારાજ માટે બધી વ્યવસ્થા કરી દીધી. યોગીજી મહારાજ આવ્યા એટલે ઓટાની બાજુમાં ઉભા રહીને સ્વામી દર્શન કરતા હતા. તો યોગીજી મહારાજે કહ્યું કે કેમ ગુરુ ઉભા છો, દંડવત કરો, અહીંયા પ્રસાદીનું સ્થાન છે. એટલે મહંત સ્વામી મહારાજે 6 દંડવત ફરી કર્યા. તે જોઈને કોકે યોગી બાપાને કહ્યું કે સ્વામી આપ આવ્યા ને પહેલા મહંત સ્વામી તો 6 દંડવત અહીંયા પ્રસાદીનું સ્થાન જાણી કરીને જ ઉભા હતા, અને ફરીવાર આપે આ દંડવત કરાવ્યા. યોગી બાપા કે અહીંયા તો કરોડ દંડવત કરે તોય ઓછું છે. જો હું સાજો હોઉં તો હું તો 100 દંડવત કરું કે. મહારાજે સ્વામીને ઓળખાવે એ સ્થાન કહેવાય કે આ મહિમાની વાત કરી. તો આ પ્રસંગના આધારે પછી મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું આ વર્ષે સુરતમાં કે સ્વામી આપે તો દંડવત કરી લીધા હતા એકવાર, પછી યોગીજી મહારાજે ફરીવાર આપને દંડવત કરવાનું કહ્યું, તો આપે એમને કેમ જણાવ્યું નહીં કે સ્વામી હું ઓલરેડી દંડવત કરીને ઉભો છું. તો સ્વામી કે યોગીજી મહારાજ આપણને કઈ આજ્ઞા કરે એની આપણે ઉલટાની રાહ જોવાની હોય, અને આજ્ઞા કરીને આપણે સામું આવું કહીએ તો એ કેવું કહેવાય? એમની આજ્ઞાની ઓવરવટ ન જવાય. ઉપરવટની જગ્યાએ સ્વામી અડધું ગુજરાતી અડધું ઇંગ્લિશ શબ્દ નવો બનાવ્યો, ઓવરવટ ન જવાય કે. અને આપણે યોગી બાપા આજ્ઞા કરે એની રાહ જોવાની હોય. તો આ રીતે સ્વામીને કોઈ શંકા નહીં, કોઈ સંશય નહીં. તો યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજનો જે લાભ એ સ્વામી પોતે લે છે, લીધો છે, એને દિવ્ય ભાવ સહિત લાભ લીધો છે. તો આપણે પણ સત્પુરુષ જે કંઈ પણ ક્રિયા કરે, જે લીલા કરો તમે લાલ, તેને સમજવું અલૌકિક ખ્યાલ. આવી રીતે જો લાભ લઈએ તો એ લાભ આપણને ભ્રમરૂપ કરી નાખે. એ લાભથી આપણે ખરેખર એવા અક્ષરરૂપ થઈ જઈએ. 1953-54 ના અરસામાં યોગીજી મહારાજ આણંદ પધારેલા. એ વખતે સ્વામીશ્રી તો કોલેજમાં અભ્યાસ કરતા, પણ યોગીજી મહારાજને તો જે યુવકો સાધુ થવાના હોય એને પણ યુવક અવસ્થામાંથી સાધુ જેવા નિયમ ધર્મ પડાવે. એટલે યોગીજી મહારાજે વિનુભાઈને આજ્ઞા કરેલી કે આપણે હોળી વગેરે કઈ રમવું નહીં. યુવકો બધા અરસપરસ હોળીના દિવસે જે રંગે રમતા હોય, યોગી બાપા એમને ના પાડેલી, એટલે સ્વામી એ રમતા નહીં. આમે પહેલેથી એમને આવો કોઈ રસ પણ નહીં, અને યોગીજી મહારાજનો આદેશ હતો એટલે પછી તો એ રસ્તો જ બંધ થઈ ગયો હતો. એમાં 1954 ની અંદર પ્રસંગ એવો બન્યો કે સ્વામીશ્રી પોતે હોળીના દિવસે એમના ઘરમાં બેઠા હતા, કારણ કે બહાર બધા યુવકો હોળી રમતા હોય શેરીમાં કે શહેરમાં, એમાં તેમને કઈ ભાગ લેવાનો નહોતો. એટલે એ પોતે ઘરમાં બેઠા હશે, કઈ કામકાજ કરતા હશે. એમાં એમના ઘરના કોઈ મહિલા સભ્યને એવો ઉમળકો આવી ગયો. તે આવીને સ્વામી પર પાછળથી રંગ નાખી ગયા, અને આ રીતે સ્વામીના કપડા બધું ખરડાઈ રહ્યું, રંગાઈ રહ્યું. પછી સ્વામીએ તો સ્નાન વગેરે જે કરવાનું તે કર્યું, પણ આ વાતની ખબર યોગીજી મહારાજ આણંદ આવ્યા ત્યારે કોકે એમને કરી. તો યોગીજી મહારાજે જયારે વિનુભાઈ એમના દર્શન કરવા પહોંચ્યા ત્યારે કહ્યું કે ક્યાં ગુરુ હોળી રમ્યા ને કે. સામેથી આવી વાત કરી, જાઓ 3 ઉપવાસ કે 3 ઉપવાસ તળંગનું પ્રાયશ્ચિત આપ્યું. તો સ્વામીએ કોઈ ખુલાસો ના કર્યો, સ્વામી હું હોળી નથી રમી, હું તો શાંતિથી બેઠો હતો, પાછળથી કોક આવી નાખી ગયું મારી ઉપર રંગ, આપણે કઈ સામેથી રંગે નથી રમ્યા, એવો કોઈ ખુલાસો નહીં. જે આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ ગુરુ આજ્ઞા ય વિચારણીય, ગુરુની આજ્ઞા એમાં કોઈ વિચાર કરવો નહીં. તો એ સ્વામીશ્રીના જીવનની અંદર આપણને જોવા મળે છે. તો 3 ઉપવાસ દાગટ જીવનમાં એકવાર યોગી બાપા એમને આપ્યા, 5 ઉપવાસ એકવાર આપ્યા, પણ આ 3 ઉપવાસમાં એમની કોઈ ભૂલ નહીં, કોઈ વાંક નહીં, તેમ છતાં પણ સ્વામીએ કર્યા. તો દિવ્ય ભાવ સહિત લાભ, શ્રદ્ધા સાથે લાભ, સ્મૃતિ સાથે લાભ, મહિમા સાથે લાભ, આ જે લાભ લેવાની વ્યાખ્યાઓ, દિશાઓ એ સ્વામી આપણને ખોલી આપી છે. એ રીતે આપણે એમનો લાભ લઈ
અને છતી દેહે ભ્રમરૂપ થઈ જઈએ. અને ગઈકાલે જે એમણે આપણને શીખવાડ્યું કે ભ્રમરૂપ થવા એ સાચો લાભ, એ પાઠ આ રીતે એમના દ્વારા એમના સાનિધ્યમાં આપણને સિદ્ધ થાય એવી બળ બુદ્ધિ શક્તિ આપણને મહારાજ સ્વામી આપે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.